નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ. વિજાપુર ખાતે આસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રેરણા સંવાદ કાર્યક્રમ યોજાયો. આ સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયેલ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષ સખપરિયા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા. વ્યક્તિત્વ વિકાસના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયથી મુક્ત થાય તેવા આશય સાથે આ સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આસ એજ્યુકેશન ટ્રસ્ટ 1961 થી વિજાપુર ક્ષેત્રમાં કેળવણી ક્ષેત્રે વિદ્યાર્થીઓને સસ્તું અને સારું શિક્ષણ મળી રહે, કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એ માટે શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતું એક આ જાહેર જનતા માટે કાર્ય કરતું એજ્યુકેશન ટ્રસ્ટ છે. સંસ્થા દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસોમાં મોટિવેશનલ સ્પીચ દ્વારા એમને પ્રેરણા મળે એ માટે આજે શૈલેષભાઈ સખપરિયાના પ્રવચનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને એક પ્રેરણાત્મક પ્રવચન દ્વારા એમને કંઈક જ્ઞાનનો ભંડાર મળે અને બાળકો પ્રોત્સાહિત થાય એટલા માટે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી જેપી પટેલ, અશોકભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આસ એજ્યુકેશન ટ્રસ્ટ વિજાપુર દ્વારા અમૃત વિદ્યાધામના આંગણે આજે પ્રેરણા સંવાદનું આયોજન થયું છે. હું શૈલેષ સખપરિયા સદભાગી છું કે મને પહેલી વખત વિજાપુરના લોકો સાથે અને વિજાપુરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા માટેની તક મળશે. જ્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના એક ભય તળે વાંચન કરતા હોય, તૈયારી કરતા હોય, તો એક તો એમનો થોડો ભય ઓછો થાય. બોર્ડની પરીક્ષા સામાન્ય પરીક્ષા જેવી જ પરીક્ષા છે એવું એના મનમાં બરોબરનું ફિક્સ થઈ જાય, નક્કી થઈ જાય એવા આશય સાથે આ સેમિનાર કર્યો છે. સાથે સાથે માત્ર બોર્ડ પરીક્ષાની, જીવનની કોઈ પણ પરીક્ષાઓ હોય તો એ પરીક્ષાની અંદર વ્યક્તિ સફળ કઈ રીતે થઈ શકે એના સિદ્ધાંતો પર આજે વાતો કરીશું. વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓને પણ નિમંત્રિત કર્યા છે, કારણ કે વર્તમાન સમયે આપણા સંતાનોને સાચવવા એ બહુ મુશ્કેલી છે. અમુક પેઢી એમને પેરેન્ટિંગ શીખવાની કોઈ જરૂર નહોતી, પણ વર્તમાન પેઢીને પેરેન્ટિંગ શીખવાની ખૂબ જરૂર છે, કારણ કે વર્તમાન સમય અગાઉના સમય કરતા સાવ અલગ છે. અને આ સમયે એક પેરેન્ટ્સ તરીકે મારે મારા યુવાન દીકરાઓ અને દીકરીઓની સાથે કઈ રીતે વર્તવું એની વાતો પણ આજના આ સેમિનારમાં થવાની છે. હું આસ એજ્યુકેશન ટ્રસ્ટને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે વિજાપુરના આંગણે આ પ્રકારના એક વિશિષ્ટ સેમિનારનું આયોજન કર્યું છે.